નવી શોપનું ઓપનિંગ કરી છે હમણાં, એટલે તમારે આવવાનું છે. ક્યાં તમારે જોવે ને એને આવવાનું. વાંધો નહીં. मैं तो राम ही राम भजूरी मेरे राम। આજના બ્લોગની શરૂઆત ત્યારે કંઈ થઈને કરીએ. આજે છે 15મી ઓગસ્ટ, તો પછી આપણે દેખાડી છીએ ચાલો. કાંઈ છે આ બે કાળ હે ને ઉતારી દો. સોઈ છે હવે ઉગે છે કે કાળ? હાલો બે કાળ ફોટાડી દીધા એમ બે કાળ એટલે કે ભાઈ ને એસ કે ભાઈ મળી ગયા આપણને મજામાં ભાઈ. કયું ગામ?
મવા હોવા હમ વ્લોગ ચાલુ છે કે હા નવી શરૂઆત છે એવું છે આગળ કેમ બોલા તો ભાઈ છે ને અમે જે છે ને ઇયરફોન લેતા હતા ને ભાઈ મળી ગયા છે અને ભાઈ વ્લોગ બનાવે છે એટલે ભાઈને છે ને ભાઈ ફૂલ સપોર્ટ કરજો અને બીજા નંબરમાં એ કે આપણે છે ને ભાઈ નવી શોપનું ઓપનિંગ કરી છે હમણાં એટલે તમારે આવવાનું છે ક્યાં? તમારે જોવે ને એને આવવાનું છે. વાંધો નહીં કયા બાજુ વાળી હા હા ઓકે તો ગાઈસ તમે વધારે કોઈ જોવો નહીં એટલે જે જોવો નહીં પૂગી જાજો અહીંયા કઈ આપણે અહીંયા હતા આવ્યા થોડું મોડું થઈ ગયું છું એટલે કે આપણે ઇમેજ છે બહુ વિડીયો નહીં દેખાડી કારણ કે આપણે એવી પરમિશન હોય કાંઈ નહીં ઇન્ડિયા મોલમાં જશો પણ ઇવેન્ટથી નોટ 3 મહિના તો બીજું કંઈ કરતો ભાઈ આમ જો બગીચા પૂકી ગયો ને તો મેં ત્યાં થોડા ઘણા ઠંડા થયા બાકી આમ કાંઈ નથી એટલે આપણે શ્રીરામનું હોય કે રામ ભગવાનનું જન્મોત્સવ હોય હનુમાનજીનું હોય હનુમાનજી તો વધારે પોસ્ટર હોય અહીંયા બધે આપણા વ્લોગમાં બતાવેલું વધારે પોસ્ટર ને એવું બધું આમ ઉપર ને બધું શણગારેલું હોય એટલું બધું આમ પંદરમી ઓગસ્ટમાં નથી લાગતું 15મી ઓગસ્ટ જવું બાકી રામ જયંતિ હોય કે પછી હનુમાન જયંતિ હોય તો હોય ખરું આમ વધારે હોય પોસ્ટર વધારે આમ કોરા મારીને આમ અમે વાંચવાથી શરૂ થયા હોય ને તો અહીંયા હોય છેઠ લગીન હોય પણ અત્યારે નથી એટલા બધા અત્યારે ઓછા છે બહુ એટલા સ્પીડ આવે છે આમ બાકી દુકાનો અમુક જગ્યાએ છે બાકી એટલા બધા નથી તો નગરપાલિકામાં ગયા એસકે ભાઈને મળ્યા ડીકે ભાઈને મળ્યા આપણે વાતચીત કરી થોડોક જ વ્લોગમાં બતાવે છે બધા નથી બતાવેલું એટલે આપણે યુટ્યુબ રીતે વાત કરી આપણે મોઢું આવી ગયેલું ને એટલે બહુ બોલવાનું આપણે હિંમત નહોતી બાકી તો કાંઈ નવી દુકાન ખોલે હતા એટલે પણ ત્યાં તમે જવાનું પૂછતા ઓકે તો હું કરી કાંઈ ઊભો રહું રિઝ્યુમ બનાવું અને પછી જાઉં ઘરે આ ગાઈસ ધડાકા ન્યૂઝ ધડાકો બોલાવી દે ગમે ના હલો ખેતી ઉત્પાદન બજાર સમિતિ આ બધા છે એના બોર્ડ ઓફ ડોક્યુમેન્ટ એવું બધું કંઈક છે પછી મહુવા શહેર કાલે આપણા આવા કાર્યક્રમ ચાલુ આવ્યો તો આપણે બોલી જાય આપણને નથી ખબર આપણે નહોતું હરકું વાંચવું એટલે કે બધા તિરંગા ને એવું કાંઈ નથી તો આ લોકોએ કરેલું તો હતું આમ જુઓ આ તિરંગો આમ બધું એમ રેલી તો કરેલી હતી પણ આપણને નહોતો ખ્યાલ એટલે તો પછી બીજું કાંઈ તો ન આપણે કહીએ છીએ આ જે માર્ચ છે હું પર્યટન મંદિર બાજુ રહી ગઈ નહીં ત્યાં પછી વાંસળા બાજુ આવી વાંસળા ગેટ છે કે ત્યાં એની વચ્ચે જ આવી છે મેહુલ આપણે મેહુલ છે ને મેહુલ ફોન કવર વાળા કંઈક લીધું એ દુકાને થઈને એરફોન લેતા આવી લોકો અને એની બાજુમાં જ દુકાન ખોલી છે ત્યાં તમે જોયા હતો
સ્વયંસેવકોને વિનંતી છે કે કોઈ પ્રમાણે બધા સહકાર આપશો. પાર્વતી પતય હર હર મહાદેવ શ્રી જગન્નાથ મહાદેવ કી જય. હરિ ઓમ યજ્ઞેય. બસ બે સજાય છે ક્યાં કેમ ના બે રજા છે ક્યાં મેં હવે ચોકલેટ ખાવશું. આપણને ચોકલેટ મળે છે ગોપનાથમાંથી, ચોકલેટ ખાવશું. બાકી બીજું તો કાંઈ નહીં. તમે કેમ કે આપણે હવે ખાઈ બેલી પછી કહી દઈએ આખો વિડીયો હું એડિટ કરીને પછી કહી દઈએ. ઓકે ફાઇનલી આપણે કહી દઈએ, કારણ કે આપણે વ્લોગમાં ઘણી જગ્યાએ કીધેલું છે પણ મોડો આવ્યું એટલે બહુ બોલવાનું નથી, એટલે આપણે આમ બીલા વગરનો વિડીયો મૂકેલો હોય. બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક વાગતું હોય, કાવસી કોકો માણાનો અવાજ આવતો હોય એવું જ મૂકેલું. બોલાવતું નથી હરખું એટલે આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કરવાનું કરી દેજો. ઓકે, ગુડ બાય.